વેરી ગુડ આફ્ટરનૂન બધાને. બરાબર. હવે નવો અધ્યાય શરૂ કરતા પહેલા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કઈ વાત કરેલી તમે એને મેં એના વિશે થોડું ડિસ્કસ કરેલું. તો આજે નવો અધ્યાય પહેલા થાઇરોઇડ છે, પણ એના પહેલા જે જૂની વસ્તુ છે એ જૂની વસ્તુમાં આપણે પિનિયલ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિ છે એના વિશે ઇન્ફોર્મેશન લીધેલી. બરાબર. ટેક્સ્ટબુકને આરામ આપો, આપણે જનરલ રિવિઝન ટાઈપ ચર્ચા કરી. બરાબર. કઈ વસ્તુ પૂછું તો તમારે આન્સર આપવાનો આવડતો હોય તો બરાબર. એની કોઈ સજા માત્રની ક્યાંય જોગવાઈ નથી. બરાબર. ચલો, પિનિયલ ગ્રંથિ એનું સ્થાન કોણ કહે છે? અગ્ર મગજની પૃષ્ઠભાગે એનું સ્થાન. પિનિયલ ગ્રંથિનો અંતસ્ત્રાવ મેલેટોનિન. પિનિયલ ગ્રંથિનો અંતસ્ત્રાવ કયો? મેલેટોનિન. બરાબર. એનું કામ શું છે? તો કે સમય સાથેની તાલબદ્ધતા જાળવી રાખવાનું કામ કોણ કરાવે? મેલેટોનિન અંતસ્ત્રાવ કરાવે. સમય સાથે તાલબદ્ધતાનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું. એમાં શું થાય? સમય ચક્ર આપણે કહેવાય ઊંઘવા અને જાગવાનું જે આપણું ચક્ર છે, આપણું જે ટાઈમ મુજબ સેટ થયેલું હોય એને નિયમિત બનાવે મેલેટોનિન. બીજું, રંગકણ. કયો રંગકણ? મેલેનિન ના નિર્માણ સંબંધિત ઘટનાઓ સાથે પણ અંતસ્ત્રાવ સંકળાયેલો છે. મેલેનિન રંગકણ શેના માટે રિસ્પોન્સિબલ? ત્વચાના રંગ માટે. ખબર છે ને? ઓકે. આ સિવાય પિનિયલ ગ્રંથિનો અંતસ્ત્રાવ છે એ માસિક ચક્રમાં નિયમિતતા, બરાબર, એ કામમાં પણ ઇન્વોલ્વ થશે. ઠીક છે. આટલી એવી નાની એવી વાતો હતી કોની? પિનિયલ ગ્રંથિની. ઓકે. પછી મોટી મોટી વાતો આવે કોની? થાઇરોઇડની. બરાબર. ક્યાં આવે? તો કે શ્વાસ નળીની બંને બાજુએ. શ્વાસ નળીની બંને બાજુએ, લાઈક આપણે કીધું હતું કે એચ આકારની ગ્રંથિ. એચ આકારની અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ? થાઇરોઇડ ગ્રંથિ. વચ્ચેનો ભાગ, બે ખંડોને જોડતો ભાગ, એને આપણે કીધું હતું સેતુ. અને બીજું નામ શું હતું? ઇથમસ. જો તમને યાદ હોય તો નામ યાદ રાખવાનું આપણે કીધેલું. બરાબર. હવે આ જે સેતુ ઇથમસ છે, બરાબર, ઓર આખી થાઇરોઇડ ગ્રંથિ શેની બનેલી હોય? તો કે પુટિકાઓ અને આધાર પેશીની થાઇરોઇડ ગ્રંથિઓ બનેલી હોય. પુટિકાઓ દ્વારા રચાતી પુટિકા ગુહા, એને ઘેરીને આવેલા કોષ કયા? પુટકીય કોષો, કે જે કેવા છે? સ્ત્રાવી છે. પુટિકા ગુહાને આવરીને અથવા ઘેરીને આવેલા કોષો કયા? પુટકીય કોષો, કે જે કેવા છે? સ્ત્રાવી છે. જે બે પ્રકારના અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે, T3 અને T4. T4 બોલે તો ટેટ્રા આયોડોથાઇરોનિન, અને બીજું નામ એનું કયું? થાઇરોસિન. અને અહીંયા ટ્રાય આયોડોથાઇરોનિન. ખબર છે ને બે સ્ત્રાવના નામ? બરાબર. ચલો નેક્સ્ટ આગળ વધીએ. બીજું, જો સ્ત્રાવ વધી જાય તો હાઇપરથાઇરોડિઝમ, અને ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ. બરાબર. હાઇપરથાઇરોડિઝમ છે એને આપણે આગળ જતા એક્ઝોથેલ્મિક ગોઈટર કહેતા હતા, અને જેમાંથી આપણને ખબર છે કયો રોગ? ગ્રેવ્સ રોગ.
ત્રણ નામ યાદ રાખવાના આપણે હતા, બરાબર. લક્ષણોમાં તમને ખબર છે, વૃદ્ધિ કુંઠિત થવી, માનસિક મંદતા, વિષુવવૃત્તિના, માસિક ચક્રમાં અનિયમિતતા, બરાબર, જેવી ઘટનાઓ આમાં જોવા મળે. આંખના ડોળા ઉપસી આવવા, અહીંયા સોજો આવવો, પછી થાઇરોઇડનું કેન્સર જેવી વાતો આમાં આપણે જોયેલી. ઠીક છે. થાઇરોઇડ ગ્રંથિના અન્ય કાર્યો એની અંદર પહેલું કાર્ય આડાવડા આપણે લઈએ છીએ, આરબીસી નિર્માણમાં ભાગ ભજવે, બરાબર. પછી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું શું કરાવે? સમતોલન કરાવે. ત્રીજું કાર્ય પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત નું ચયાપચય. ચોથું બેઝિક ચયાપચયિક રેટ એટલે કે બેઝલ મેટાબોલિક રેટ જાળવી રાખે, બરાબર. અને પાંચમું એક પ્રોટીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, જેનું નામ છે થાઇરોકેલ્સિટોનિન, બરાબર. પ્રોટીન અંતઃસ્ત્રાવ એટલે પેપ્ટાઇડ હોર્મોન થઈ ગયા. ના પેપ્ટાઇડ હોર્મોન થાઇરોકેલ્સિટોનિન નું કામ શું? તો કે બ્લડની અંદર કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે, બરાબર. આટલી વાર્તા હતી થાઇરોઇડ ગ્રંથિની, બરાબર. બધી વસ્તુ આવી ગઈ. હવે એકવાર નજર કરી લ્યો પિનિયર અને થાઇરોઇડ ઉપર, પછી આપણે આજના અધ્યાય ઉપર કન્ટિન્યુ કરીએ, બરાબર. ક્વિક રિવિઝન કરી લઈએ. ચલો વાત કરીએ નેક્સ્ટ નવા અધ્યાયની. પેરાથાઇરોઇડ ગ્રંથિ. તમને ખબર છે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? ઓકે, એટલે શ્વાસ નળી બંને બાજુએ આગળની તરફ, બરાબર. મેં કાલે તમને કીધું હતું કે એની એક્ઝેક્ટ પાછળની બાજુએ, એક્ઝેક્ટ થાઇરોઇડ ગ્રંથિની પાછળની બાજુએ. થાઇરોઇડ ગ્રંથિના બે ખંડો છે ને આગળથી જોઈન્ટ છે, પાછળથી જોઈન્ટ નથી. તમને ટેક્સ્ટ બુકમાં આકૃતિ પણ આપી છે, એક પેજ આમાં આગળ કર્યો છે નીચે, બરાબર. પાછળની બાજુએ છે એટલે આપણે અહીંયા શું કહીએ છીએ? પૃષ્ઠ બાજુએ. કઈ સપાટી કહીએ છીએ? પૃષ્ઠ સપાટી કહીએ છીએ. કોની? થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ સપાટી કહીએ. સંખ્યા કેટલી? 4. અને જોડ પૂછાય તો 2. જોડ પૂછાય તો 2. ટોટલ સંખ્યા પૂછાય તો 4. હવે એમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ, જો અહીંયા મેં લખ્યું છે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. આની પહેલા પણ એક પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ આવી ગયો, કયો? થાઇરોકેલ્સિટોનિન. કાલે તમને ખબર છે થાઇરોઇડમાંથી પણ પ્રોટીનનો અંતઃસ્ત્રાવ નીકળે, પ્રોટીનનો બનેલો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. તો તમને એક માર્કની અંદર આઈધર એમસીક્યુમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નથી. જેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નથી. 4 ઓપ્શન હું તમને આપું, બરાબર. ચલો, થાઇરોકેલ્સિટોનિન, બરાબર. પેરાથાઇરોઇડ હોર્મોન, થાઇમોસિન કે પછી ગ્લુકોકોર્ટિકોઇડ? કયો આવશે? 4 તમને ઓપ્શન આપ્યા. કયા 4? થાઇરોકેલ્સિટોનિન, પેરાથાઇરોઇડ હોર્મોન, બરાબર, થાઇમોસિન અને ગ્લુકોકોર્ટિકોઇડ. આ 4 માંથી કયો અંતઃસ્ત્રાવ છે એ પેપ્ટાઇડ નથી? બીજો કોઈ? ચાલો એક આન્સર મેળવો. શું આવશે આન્સરમાં? નહીં? નો આઈડિયા? આપણે અગાઉ ભણી ગયા છીએ એક દિવસ પહેલા
કે ગ્લુકોકોર્ટિકોઇડ છે એ સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે ને? તેમાં ક્યાં પ્રોટીન આવ્યું અને અહીંયા લખ્યું છે કે આ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, એટલે આ તો ન આવે ને. મેં તમને શું પૂછ્યું કે કયો અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નથી, તો એ તો આ પેપ્ટાઇડ આવે. આ પણ કેવો છે? પેપ્ટાઇડ. ત્રીજો હું આ બોલ્યો હતો, એ પણ કેવો છે? પેપ્ટાઇડ છે ને. કદાચ તમારું ધ્યાન ન ગયું તો હવે તમને કહું કે થાઇમોસિન બીજું કંઈ નહીં, થાઇમસનો અંતઃસ્ત્રાવ છે, એ કેવો છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, બરાબર. એટલે કયો આન્સર આવશે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. તો આવી રીતે તમારે યાદ રાખવાનું, ક્લાસ યાદ રાખવાના. 305 306 નહીં, સિમ્પલ કે ભાઈ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કેટલા છે, સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કેટલા છે. કેમ કે બેયની કામ કરવાની રીત છે ને અલગ હોય. એ આપણે કીધું હતું તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક, અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવની કામ કરવાની રીત પણ અલગ હોય અને પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવની કામ કરવાની રીત પણ કેવી હોય? અલગ હોય. તમને બે આકૃતિ આપી હશે, ચેપ્ટર પૂરું થાય ને ત્યાં એક પેપ્ટાઇડ માટેની હશે અને એક સ્ટીરોઇડ માટેની હશે, બરાબર. એટલા માટે હું તમને કહું છું કે યાદ રાખવું જરૂરી છે. સ્ટીરોઇડ પ્રકારના કેટલા છે અને પેપ્ટાઇડ પ્રકારના કેટલા છે, બરાબર. લિસ્ટ એ પૂછાય 1-2 માર્કમાં, બરાબર. ને કાર્ય પદ્ધતિ તો શીખવાની છે છેલ્લે. ચલો આવી જાઓ પાછા આપણી કથામાં. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, નામ શું રાખ્યા છે એના? પેરાથાઇરોઇડ હોર્મોન, બરાબર. પીટીએચ, પેરાથાઇરોઇડ હોર્મોન એવું બોલાય એને આખું નામ. અંતઃસ્ત્રાવને આપણે હોર્મોન કહીએ છીએ. ઓકે. કાર્ય શું કરે? નીચે લખ્યા છે, બધાના કાર્ય લખ્યા છે. એક જ વસ્તુ પર ફોકસ કરવાનું. આ બધા કાર્યમાં કોમન કોણ છે? કેલ્શિયમ. આ બધા કાર્યમાં કોમન કોણ છે? કેલ્શિયમ. બધા કાર્યમાં કેલ્શિયમનું શોષણ વધારે. નિયમન કરે એવો શબ્દ નથી. વધારે નિયમન કરે એટલે બેલેન્સ રાખે, પણ આ તો શું કરશે? વધારશે, બરાબર. તો રુધિરમાં કેલ્શિયમ વધારે. ચલો પહેલું. પછી મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમનું શોષણ વધારે. મૂત્રપિંડ નલિકામાં જે કચરો બહાર જતો હોય ને એમાં કદાચ કેલ્શિયમ એમાંથી પુનઃ શોષિત કરી લે. ઓકે. અગત્યના ઘટકો તમને ખબર હોય, એન્ટ્રીના પાસમાંથી એમાંથી પુનઃ શોષિત થઈ જતા હોય. ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ વધારે. આ ખોરાક કેવો હોય? પાચિત હોય. પાચિત ખોરાકમાંથી શોષણ થાય ને, બીજામાંથી તો શોષણ ન થાય. એટલે કે પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ વધારે. અને બધું વધારતો હોવાથી એને આપણે હાઇપર કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ કહીએ. એ કેલ્શિયમનું પ્રમાણ વધારે છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ? હાઇપર કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ. કે કોઈ બી રીતે કેલ્શિયમનું પ્રમાણ કેવું કરે છે? શોષણ વધારે પણ એનું પ્રમાણ કેવું કરે છે? વધારે છે. એટલે કેલ્શિયમના પ્રમાણ વધારવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ હાઇપર કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ, બરાબર. અને એનું નામ શું આવે? પેરાથાઇરોઇડ હોર્મોન. તો તમને ખબર છે બીજો એક અંતઃસ્ત્રાવ છે કે જે કેલ્શિયમ સાથે કામ કરે છે, પણ વધારવાનો નહીં, ખાલી નિયમન. એ કયો છે? થાઇરોકેલ્સિટોનિન. થાઇરોકેલ્સિટોનિન અને હાઇપરકેલ્શિયમિક અંતઃસ્ત્રાવ એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોન. પેરાથાઇરોઇડ હોર્મોન અને થાઇરોકેલ્સિટોનિન બે જો ભેગા મળીને કામ કરે તો રુધિરની અંદર કેવું થાય? કેલ્શિયમનું પ્રમાણ વધે. અને બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અસ્થિ વિનાશક ઓસ્ટિયોક્લાસ્ટ પ્રક્રિયાઓને ઉત્તેજે. ઓસ્ટિયોક્લાસ્ટ પ્રક્રિયાઓને ઉત્તેજે. આટલી વસ્તુ છે પેરાથાઇરોઇડ હોર્મોનની અંદર. પેરાથાઇરોઇડ હોર્મોન બોલો તોય ભલે પેરાથાઇરોઇડ ગ્રંથિની ડિટેલ પૂછાય તમને તો તમારે આટલી જ વસ્તુ લખવાની થાય, બરાબર. વિધિન 2 માર્કની અંદર આ વસ્તુ પૂછાઈ શકે. 2 થી વધારે માર્કમાં આવું રીતે બનશે નહીં. એનું અને થાઇમસ છે એનું, બરાબર. બાકી શોર્ટ ક્વેશ્ચન રીતે તમને જે કીધું લાઈક પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કેટલા છે ને કયા કયા છે, કયો છે કયો નથી, એવું લિસ્ટ તમારે યાદ રાખવું પડશે. એટલા માટે જ્યાં જ્યાં એવું આવે કે પેપ્ટાઇડ પ્રકારનો છે કે આ સ્ટીરોઇડ પ્રકારનો છે ત્યાં તમારે અંડરલાઈન કરી લેવાનું.
કેમ કે આ વસ્તુ નીટ લેવલે પણ પૂછાયેલી હોય છે, બરાબર? કે કયા અંતઃસ્ત્રાવો સ્ટીરોઇડ પ્રકારના છે અને કયા અંતઃસ્ત્રાવો પેપ્ટાઇડ પ્રકારના છે. જો તમે વાંચેલું નહીં હોય તો થોડો પ્રોબ્લેમ તમને ત્યાં ક્રિએટ થશે, બરાબર? જો ટેક્સ્ટ બુકમાં આપણે વાંચી લઈએ. ટેક્સ્ટ બુકની અંદર મનુષ્યમાં થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુએ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય. ટોટલ સંખ્યા આપણે કીધી 4. થાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી હોય. તમને ખબર છે થાઇરોઇડ ગ્રંથિના કેટલા ખંડ છે? 2 ખંડ છે અને 2 ખંડ સેતુ વડે જોડાયેલા છે. તો દરેક ખંડમાં 2. થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડમાં કેટલી? 2. એમ ટોટલ 4. પેરાથાઇરોઇડ ગ્રંથિઓ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે અને પેરાથાઇરોઇડ હોર્મોન એટલે કે પીટીએચ કહે છે તેનો સ્ત્રાવ કરે છે. અને પીટીએચ નો સ્ત્રાવ કેલ્શિયમ આયનના પરિવહનના સ્તર સાથે નિયંત્રિત હોય છે. કેલ્શિયમ આયનના પરિવહન સ્તરો દ્વારા નિયંત્રિત હોય છે. પેરાથાઇરોઇડ હોર્મોન છે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે, હાડકા ઉપર અસર કરે, અસ્થિ વિનાશક ઓસ્ટિયોક્લાસ્ટની પ્રક્રિયાને ઉત્તેજન. પેરાથાઇરોઇડ હોર્મોન છે મૂત્રપિંડ નલિકા દ્વારા કેલ્શિયમના પુનઃશોષણને પણ ઉત્તેજિત કરે અને પાચિત ખોરાકમાંથી કેલ્શિયમના શોષણમાં વધારો કરે. આ બધા એના વધારાના કાર્ય છે. અને તમને ખ્યાલ છે કે બધા કાર્ય આખો અંતઃસ્ત્રાવ ગણો કે આખી ગ્રંથિ ગણો કોના સાથે સંકળાયેલી છે? કેલ્શિયમ સાથે સંકળાયેલી છે. ઇનડાયરેક્ટલી અહીંયા રૂટીન સ્કૂલની એક્ઝામમાં પણ એવું પૂછાય, બરાબર, કે શરીરમાં અથવા તો રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ વિશે માહિતી આપો. કોઈકને સીધું ન પૂછવું હોય તો કાર્યને અનુલક્ષીને પૂછે. સમજાય? શું કીધું મેં? રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે એવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે માહિતી આપો. તો કઈ આવશે? પેરાથાઇરોઇડ આવશે, બરાબર છે? ઓકે, ચલો આગળ. આ પેરાથાઇરોઇડ હોર્મોન હાઇપરકેલ્સેમિક અંતઃસ્ત્રાવ છે. શું કામ હાઇપરકેલ્સેમિક છે? ખબર પડે. કેલ્શિયમનું પ્રમાણ બધી જગ્યાએ વધારવાનું કામ કરે છે. એટલે કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે તે ટીસીટી એટલે કે થાઇરોકેલ્સિટ્રોનિન સાથે મળીને શરીરમાં કેલ્શિયમનું સંતુલન જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઠીક છે, જોઈ લો ઓલ ઓવર આખું પેરાથાઇરોઇડ ગ્રંથિ. એમાં બી તમને ડિફિકલ્ટી હોય તો મને કહો, બરાબર? ચલો શરૂ કરીએ. નેક્સ્ટ નવો અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ચલો મૂકી દો ઘડી કામ મેકઅપ કરીને પછી અહીંયા નાનું એવું છે, બરાબર? દેખી લઈએ. થાઇમસ નામ સાંભળેલું હશે. ઉંમર વધવાની સાથે દૂર થતી ગ્રંથિ. જેમ ઉંમર વધે એમ ગાયબ થઈ જાય, બરાબર? એ કઈ થાઇમસ. કેમ એવું છે? તો કે ઉંમર વધવાની સાથે થાઇમસ નું કદ, એનું કાર્ય બધું કેવું થાય? ઘટે. અને ઉંમર વધવાની સાથે જ થાઇમસના જેટલા પણ કાર્યો હોય એ બધા જ ડિગ્રેડ થતા માણસ છે મૃત્યુ તરફ આગળ વધે. એટલે કંઈક ને કંઈક એવા સર્ક્યુમ્સ્ટન્સીસ બને કે ભાઈ હું અહીંયા છું. કયા વિચારોમાં ખોવાયેલા છે? હમણાં બધું બંધ કરી પછી આપણે ડિસ્કસ કરીએ. થાઇમસ, બરાબર? સ્થાન ક્યાં છે? હૃદય અને મહાધમની. નામ સાંભળેલું? મહાધમની? તો ભલે. હૃદય નામ સાંભળેલું? તો બરાબર. તો કે હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુ. હવે તો આ પૃષ્ઠ શબ્દ જૂનો થઈ ગયો તમારા બધા માટે. હાલના આપણે ચલાવીએ છીએ પૃષ્ઠ ને વંશ ને એવું બધું, બરાબર? તો કે
પૃષ્ઠ બાજુએ થાઇમસ ગ્રંથિ આવેલી હોય. મેઇન કાર્ય કયું? રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલી છે. તમે નામ સાંભળેલું હશે બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. તમે જો કે ચેપ્ટર ભણી ગયા ને 10મું ને સોરી 8મું ચેપ્ટર ભણી ગયા ને રોગો વિશેનું, એમાં આવ્યું હશે લસિકા તંત્ર, લસિકા ગ્રંથિઓ, બરાબર. ટી લસિકા કોષ અને બી લસિકા કોષ. તો એમાં આઈડિયાની લોજિક કેવું છે કે B4 બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા સાથે સંકળાયેલા લસિકા હોય એને બી લસિકા કોષ કહેવાય, અને થાઇમસ સાથે સંકળાયેલા હોય એને કેવા કહેવાય? ટી લસિકા કોષ. બરાબર. તો આપણે વાત કોની કરી રહ્યા છીએ અહીંયા? થાઇમસ ની કરી રહ્યા છીએ, બરાબર. તો કોણ આવશે અહીંયા? ટી લસિકા કોષ આવે. બી લસિકા કોષનો અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો થતો નથી, એટલે વાત કોની કરી રહ્યા છીએ? થાઇમસ ની કરી છે, બરાબર. રોગ પ્રતિકારક તંત્રનો વિકાસ કરે કોના દ્વારા? ટી લસિકા કોષના ઉત્પાદનમાં ફાળો આપીને, બરાબર, નિર્માણમાં મદદ કરીને. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. પહેલાની જેમ જ પ્રોટીનનો બનેલો અંતઃસ્ત્રાવ, જેના બંધારણમાં પ્રોટીન હોય, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. નામ શું રાખ્યું છે? થાઇમોસિન, બરાબર. ચલો, વસ્તુ ખબર પડી ગઈ. રોગ પ્રતિકારક તંત્રનો વિકાસ, થાઇમોસિનનો સ્ત્રાવ, ટી લસિકા કોષોનું વિભેદન. હવે તમને વિભેદન ટર્મિનોલોજી ખબર છે કે વિભેદન કોને કહેવાય કે નહીં? વાક્ય ના એ ખબર કહો. ચલો, ખાલી શબ્દ સમજાવો વિભેદન, પછી તમે આખો સેન્ટેન્સ પછી સમજજો. કે માની લો તમારે સ્કૂલ યુનિફોર્મ સીવડાવવાનો હોય, બરાબર. તો તૈયારની વાત નથી થતી, આપણે દરજી કામ કરાવવાનું હોય એની વાત છે, બરાબર. તો પહેલા તમે શું આપો? એને આખો કાપડનો ટુકડો જ આપો ને, એક મોટો 2-2.5 મીટરનો જે હોય, બરાબર ને. દરજી શું કરે? એના અલગ અલગ માપના ટુકડા કરે, દરેક નો કરે, અને એને વ્યવસ્થિત જોડી દે તો કંઈક નવી રચના બને. નવી રચના ઇન ધ સેન્સ કે શર્ટ બને કે જેનું ચોક્કસ કાર્ય છે. શું કાર્ય છે? શરીરને ઢાંકવું, બરાબર ને. તો સેમ કન્સેપ્ટ તમે કોષ માટે લાગુ પાડો. તમારી પાસે એક કોષ છે, એના ઘણા બધા ટુકડા થાય, એટલે કે કોષ વિભાજન. એક કોષના ઘણા બધા ટુકડા થાય એટલે શું કહેવાય? કોષ વિભાજન. જેમ દરજીએ એક કાપડના ઘણા બધા અલગ સાઈઝના ટુકડા કર્યા, બરાબર. એવી જ રીતે આપણે શું કર્યું? એક કોષના ઘણા બધા કોષ બનાવ્યા, દળની વસ્તુ. હવે એ કોષો પછી યોગ્ય રીતે જોડાઈ જશે અને કંઈક નવી રચના બનાવે, એને શું કહેવાય? વિભેદન કહેવાય. જેમ દરજીએ કાપડના ટુકડા જોડીને શર્ટ બનાવ્યું, ટુકડાઓ જોડાઈને કંઈક એવી રચના બની કે જેનું કોઈ ચોક્કસ કાર્ય છે, એવી રચનાઓ બનવાની ક્રિયાને શું કહેવાય? વિભેદન કહેવાય. તો સેમ કોષના ટુકડાઓ જોડાઈને પેશી બનાવે, ખબર છે ને? કોષો જોડાઈને પેશી બનવું એને શું કહેવાય? વિભેદન કહેવાય. પણ તમને અર્થ ખબર પડવો જોઈએ કે વિભેદન એટલે એક્ચ્યુઅલમાં શું? કોઈ બી વસ્તુ જોડાઈ જાય તો કોઈ નવી રચના બને એવું જરૂરી નથી. 5 કોષો જોડાઈને કંઈક એવી રચના બનાવતા હોય કે જેનું કોઈ ચોક્કસ કાર્ય હોય, તો એ વસ્તુ, એ ઘટનાને શું કહેવાય? વિભેદન કહેવાય. ટી લસિકા કોષના નિર્માણમાં મદદ કરે. આ વસ્તુ તમે ભણી ગયા છો એ ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 8 ની અંદર રોગ પ્રતિકારકતા, બરાબર. હકારાત્મક પ્રતિકારકતા અને નકારાત્મક પ્રતિકારકતા. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી ની ખબર? કોષો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી, કોષો દ્વારા રજૂ કરવામાં આવતી રોગ પ્રતિકારકતા એટલે કહેવાય સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. આનું એક્ઝેક્ટ ઇંગ્લિશ કોષીય પ્રતિકારકતા, બરાબર. એનું
इंग्लिश सीएमआई याद રાખવાનું તમારે બરાબર સેલ મેડિએટેડ ઇમ્યુનિટી યાદ રહ્યું કે લખવાની જરૂર ખરી सेल मेडिएटेड इम्यूनिटी कोषों द्वारा रजू કરવામાં આવતી રોગ પ્રતિકારકતામાં થાય શું તો કે કોષો દ્વારા એન્ટીબોડી બનાવવામાં આવે હવે એન્ટીજન એન્ટીબોડી તો તમને ખબર જ હશે એની ખબર શરીર માટે કોઈ બહારનું દ્રવ્ય હોય એને આપણે એન્ટીજન કહીએ છીએ ફોર એક્ઝામ્પલ શરીરમાં ધૂળનો રસકણ જતો રહે એને આપણે છીંક આવે ધૂળનો રસકણ શરીર માટે શું બને એન્ટીજન બને પછી શરીરમાં કોઈ ખોરાકમાં ફૂગ આવી ગયું હોય અથવા બેક્ટેરિયા આવી ગયા હોય તો બેક્ટેરિયાની બધું શું બને એન્ટીજન બને જે આપણું પોતાનું નથી ને બહારથી શરીરમાં પ્રવેશે છે એ બધા કેવા બને એન્ટીજન બને કોના માટે આપણા શરીરના કોષો માટે બરાબર ઓકે સેમ લાઈક અત્યારે રસીની વાત થઈ રહી છે બરાબર તો રસીમાં પણ મૃત કરેલા કોરોના સ્ટ્રીમ રાખેલા હોય બરાબર કે જે શરીરમાં પ્રવેશે એટલે શરીર એની સામે ડેવલપ થાય શરીરમાં એન્ટીજનની સામે શું બને એન્ટીબોડી બને કે જે એન્ટીજનને શું કરે મારી નાખે રસીકરણ એટલે શું ખબર છે ને તો રસીકરણમાં ક્યારે જીવંત બેક્ટેરિયા શરીરમાં દાખલ કરે ન કરાય રસીમાં ખાલી એની ફ્રેમ દાખલ કરાય અથવા તો મૃત સ્વરૂપ દાખલ કરાય જેથી કરીને શરીરને એવું લાગે કે સાચુકલા એનું ઇન્ફેક્શન લાગ્યું અને શરીર શું કરે એની સામે એન્ટીબોડી પ્રિપેર કરવા માટે પણ ઇન્ફેક્શન લાગ્યું હોતું નથી એટલે ઇન ફ્યુચર જો એનું સાચું ઇન્ફેક્શન લાગે તો ઓલરેડી આપણા બોડીમાં એના માટે શું હોય એન્ટીબોડી હોય જેથી આપણે એની અસર થવા દે નહીં બધી વેક્સિન બધી રસીની અંદર આ જ કન્સેપ્ટ લાગે એન્ટીજન એન્ટીબોડી કે પહેલેથી શરીરમાં એન્ટીબોડી તૈયાર કરી રાખવા બરાબર આવનારી પરિસ્થિતિઓ માટે એનું નામ આપણે રસીકરણ કહીએ છીએ ઠીક છે ચલો કોષીય પ્રતિકારકતા પૂરી પાડે કોષો દ્વારા નકારાત્મક પ્રતિકારકતા કહેશું એને પછી ડાયરેક્ટ એન્ટીબોડી દાખલ કરવા હોય તો નકારાત્મક લાઈક જો અમુક વસ્તુ એવી છે કે જેને એન્ટીબોડી તમે એડવાન્સ પ્રિપેર કરી શકો બરાબર પણ અમુક ઇમરજન્સી કન્ડિશન એવી આવી ગઈ હોય લાઈક તમને સાપ કરડે ત્યારે તમે શું એન્ટીબોડી બનાવવા રહેશો નહીં રહ્યો ને સીધા શું શરીરમાં દાખલ કરશો એન્ટીબોડી નાખશો ને સાપના ઝેરની વિરુદ્ધ કામ કરતા હોય એવા એન્ટીબોડી સીધા શરીરમાં નાખશો ને તો એ શું થયું કે આની અલગ પ્રતિકારકતા થઈ આ વસ્તુ કેવી છે કે શરીરમાં એન્ટીબોડી બનાવવા એડવાન્સ બરાબર કે જે આવનારી પરિસ્થિતિઓ સામે લડવાનું છે બીજી પરિસ્થિતિ એવી છે કે જેમાં ટાઈમ નથી ટાઈમ છે નહીં સાફ કરે પછી આપણે મહિનો બે મહિના રહીએ છીએ નહીં ને એટ ધેટ ટાઈમ તમારે એના એન્ટીબોડી શરીરમાં દાખલ કરવા પડે એટલે ઝેરી અસર સામે અથવા કોઈ વસ્તુ કરડી હોય અને તમારે એન્ટીબોડી લેવા પડે તો એ અલગ પ્રકારની એટલે કે નકારાત્મક પ્રતિકારકતા થઈ જાય કે જેમાં શરીરને આપણે એન્ટીબોડી બનાવવાનો મોકો નથી દેતા શરીરમાં ડાયરેક્ટ એન્ટીબોડી દાખલ કરીએ ઇન્જેક્શન વડે બરાબર સરખું થવા માટે બાકી જે માઇનોર રોગો છે નાના મોટા એટલે કે કોરોના બરાબર એના માટે આવી પ્રતિકારકતા કરવી પડે ઓકે વયોવૃદ્ધ વ્યક્તિમાં અવનત પામે અવનત થવું એટલે દૂર થવું અવનત થવું એનો મતલબ શું થાય દૂર થવું બરાબર સમજાઈ ગયું વયોવૃદ્ધ એટલે ઉંમરલાયક વ્યક્તિમાં દૂર થાય એટલે અંતઃસ્ત્રાવ કયો છે થાઇમોસિન કેવો થાય ઘટી જાય થાઇમોસિન ઘટે એટલે શું થાય રોગ પ્રતિકારકતા ઘટી જાય આટલી ડિટેલ છે થાઇમસ ગ્રંથિની અંદર ઓકે જોઈ લો વાંચેલી ટેક્સ્ટ ઉપરથી પૂરું કરીએ હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ
રોગ પ્રતિકારક તંત્રમાં મહત્વનો ભાગ ભજવે. થાઇમસ ગ્રંથિ થાઇમોસિસ તરીકે ઓળખાતા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. આ પણ પેપ્ટાઇડ નીકળો. નેક્સ્ટ, ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે. કોષ રસીય પ્રતિકારકતા CMI સેલ મેડિએટેડ ઇમ્યુનિટી ધરાવે. થાઇમોસિસ કોષીય પ્રતિકારકતામાં એન્ટિબોડીના ઉત્પાદનને પ્રેરી હકારાત્મક પ્રતિકારકતા આપે. થાઇમસ ગ્રંથિ વયોવૃદ્ધ વ્યક્તિમાં અવનત પામે છે. પરિણામે થાઇમોસિનના ઉત્પાદનમાં કેવો થાય? ઘટાડો થાય. અને થાઇમોસિન ઘટી જાય તો રોગ પ્રતિકારકતા પણ કેવી થાય? ઘટી જાય અને રોગો સામે લડવાની ક્ષમતા પણ કેવી થાય? નબળી પડે. અને આ બધાના પરિણામે વ્યક્તિ છેલ્લે મૃત્યુ પામે, નવા નવા રોગોનો શિકાર બનીને. બરાબર? તો રિસ્પોન્સ આ વસ્તુ આટલી છે, જોઈ લો. પછી આપણે થોડીક મિનિટ પછી આનું ક્વિક રિવિઝન હું તમને છેલ્લી 5 મિનિટમાં કરાવી દઉં. બરાબર? જોઈ લો. ઓકે, માણસ આ બાજુ. ચલો, માણસ છોડી દે. તો વાત જરા એમ છે કે પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? થાઇરોઇડની પાછળ પૃષ્ઠ બાજુએ. થાઇરોઇડ ગ્રંથિ પોતે કેટલા ખંડમાં વહેંચાયેલી? 2 ખંડમાં. બરાબર? થાઇરોઇડ ગ્રંથિ પોતે 2 ખંડમાં વહેંચાયેલી. દરેક ખંડની પાછળ 2 પેરાથાઇરોઇડ આવેલી હોય. ટોટલ સંખ્યા કેટલી? 4. બરાબર? હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ નીકળે છે એ અંતઃસ્ત્રાવ કયો? તો કે પેરાથાઇરોઇડ હોર્મોન, એટલે કે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ PTH. બરાબર? કેવા પ્રકારનો છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. છે ને? નહીં? છે. હા, છે. બરાબર? પછી નેક્સ્ટ કાર્ય, તો કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે. બધી બાજુ કેલ્શિયમ કરી નાખે. પછી બધા પેલા કેલ્શિયમના પોઈન્ટ લઈ લઈએ, જે મેં સમજાવ્યું છે. મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમનું શોષણ વધારે. તમને ખબર છે મિલેલો પાસ ની બધું કેવી રીતે કામ કરે. બરાબર? પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે કેલ્શિયમ આવી ગયું, ધન આયન તરીકે. બરાબર? પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ વધારે. એટલે જે ખોરાક બચી ગયો છે એમાંથી જે ઇલેક્ટ્રોલાઇટ્સનું શોષણ થતું હોય એમાંથી કેલ્શિયમનું શોષણ વધારે. હાઇપરકેલ્સિમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય. કેમ? તો કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે એટલા માટે. હવે ઈ જો બીજા કેલ્શિયમના અંતઃસ્ત્રાવ સાથે જોડીને કામ કરે તો વધારે સારું એવું એમને રિઝલ્ટ મળે. બરાબર? બીજો અંતઃસ્ત્રાવ કયો છે? પેપ્ટાઇડ થાઇરોકેલ્સિટોનિન, કે જે સાથે મળીને કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખશે. ઠીક છે? અસ્થિવિનાશક પ્રક્રિયાને ઉત્તેજિત, ઓસ્ટિયોક્લેસ્ટ પ્રક્રિયા. નેક્સ્ટ, આમાં કોઈને કઈ ડાઉટ કરો? નહીં? પાકું? ઓકે, ચલો. થાઇમસ ગ્રંથિ ક્યાં આવે? તો કે હૃદય અને મહાધમની. મહાધમની શેમાંથી નીકળે? હૃદય. પણ હૃદયના કયા ભાગ? જમણો કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. 4 માંથી એક જ આવે. 4 નામ બોલો ને, 4 માંથી એક જ બોલો તો પાડે. એ બાજુ નીકળે. અરે ભલા માણસો ચેપ્ટર આખા પતી ગયા છે પાછા. ડાબા ક્ષેપકમાંથી આખા શરીરમાં રુધિર સપ્લાય થાય ને, કે ન થાય? ઓક્સિજન મુક્ત રુધિર ડાબા ક્ષેપકમાંથી જાય ને બધે, કે ન જાય? ધ્યાન તમારે જાય ને બધે. બરાબર? તો ડાબા ક્ષેપકમાંથી નીકળતી મહાધમનીની પાછળની સાઈડ, એટલે કે પૃષ્ઠ બાજુએ મેઇન કાર્ય રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું અંતઃસ્ત્રાવ કયો? થાઇમોસિન. કેવા પ્રકારનો? રક્તસ્રાવ. મેં હમણાં વાત કરી હતી કે લસિકા તંત્ર
એટલે કે રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું ટી લસિકા કોષ ને બી લસિકા કોષ, બરાબર. એમાં અહીંયા કયા લસિકા કોષ આવશે? ટી લસિકા કોષ આવશે. કેમ? તો કે ટી ફોર થાઇમસ, ઠીક છે, એનું વિભેદન કરાવે, એટલે કે નિર્માણ અને ઉત્પાદનમાં મદદ કરે. શું પૂરું પાડે? કે કોષ રસીય પ્રતિકારકતા પૂરી પાડે. કેવી રીતે? તો કે કોષના કોષરસ દ્વારા એન્ટીબોડીનું ઉત્પાદન કરાવે. કોષના કોષરસ દ્વારા એન્ટીબોડીનું ઉત્પાદન કરાવે, એને કહેવાય છે હકારાત્મક પ્રતિકારકતા, બરાબર. એટલે કે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. વયોવૃદ્ધ વ્યક્તિની અંદર અવનત પામે, એટલે કે સમય જતાં દૂર થાય, ઉંમર સાથે દૂર થઈ જાય. અવનત પામે તો ગ્રંથિ જતી રહે તો અંતઃસ્ત્રાવ રહે ખરો? ન રહે. અંતઃસ્ત્રાવનું પ્રમાણ પણ કેવું થાય? ઘટી જાય. અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે તો અંતઃસ્ત્રાવનું કાર્ય ખરાબ થાય. કાર્યમાં મેઇન કાર્ય કયું હતું? રોગ પ્રતિકારકતા. રોગ પ્રતિકારકતા ઘટે એટલે વયોવૃદ્ધ વ્યક્તિની અંદર નવા નવા રોગોનું સર્જન થાય, બરાબર. નવા નવા ચેપ લાગે, પરિણામે હેતુ પરંતુ છેલ્લે મૃત્યુ મળે, બરાબર. આટલી વસ્તુ છે કે આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી. જો રૂટીન આટલું ચાલે છે, આટલું એટલે કે એક પેજ, અમુક વાર 1.5 પેજ, બરાબર. તો એને અનુલક્ષીને તમારે રીડિંગ રાખવાનું. આપણે એટલું બધું કે ઓવરલોડ નહીં થાય. એક સાથે 3-4 પેજ ચાલી ગયા, એક સાથે 2 પેજ 3 પેજ ચાલી ગયા, એવું ક્યારે ઓવરલોડ વર્ક આવશે નહીં. એટલું થાય છે એ માપનું થશે, બરાબર. અને એટલું તમારે શાંતિથી વાંચીને આવવાનું નેક્સ્ટ ડે, બરાબર. કેમ કે જો ઓછું કન્ટેન્ટ હશે તમે વાંચશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. હવે પછી જે એક્ઝામો આવવાની છે એ અહીંયા જ લેવાની છે, બરાબર. સુપરવાઇઝરની હાજરીમાં પણ કહેવાનો મતલબ કે એમાં આ ચેપ્ટરને આપણે આના જેવા બીજા નજીકના ચેપ્ટર છે એને ઇન્વોલ્વ કરીશું તો પટી ગયું હશે તોની વાત છે, બરાબર. તો એવું ન બને કે ચેપ્ટર ચાલી ગયું હોય તાજું તાજું તમે અહીંયા રૂબરૂ ભણ્યા હોય અને આમાં કોઈ તમને ડાઉટ રહે. બીજી વસ્તુ ચાલે છે, બરાબર. અને તમારે કોઈને કંઈ ડાઉટ હોય, ઇન કેસ ચાલી ગયું પછી કોઈને કંઈ ડાઉટ આવ્યું, 1 દિવસ રહી 2 દિવસ રહી, તો આપણે મેડમ પણ છે અને વિકાસ સર પણ છે, બરાબર. એમની આગળ પહેલાં જવાનું કે અમને આ વસ્તુ સમજાવો, અથવા એબસેન્ટ હોય અને કંઈ કન્ટેન્ટ શીખવાનું રહી ગયું હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો. હવે મંડે તો ફૂલ ડે સ્કૂલ થાય છે, બરાબર. તો તમારે ઓબ્વિયસલી ફોલોવર પણ આવવાના, બરાબર. તો ફોલોવરના ટાઈમમાં કેવી રીતે તમે એમની મદદ લઈ શકો, બરાબર. કે કોઈ વસ્તુ નથી આવડતી અથવા કોઈ વસ્તુના વિડીયોમાં કંઈ ખબર નથી પડી, બરાબર. તો એ તમે રૂબરૂ અહીંયા એમની હેલ્પ લઈને શોર્ટ આઉટ કરી શકશો. અને તોય ખબર ન પડે, બરાબર. હું જ્યારે લેક્ચરમાં આવું ત્યારે છેલ્લી 5 મિનિટની અંદર તમે મને ક્વેશ્ચન જે તમારે સોલ્યુશન ન આવ્યું હોય અથવા તો કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકશો. એટલે આવી રીતે કામ કરશો તો તમારું એમાં ઘણું બધું સારું થશે, તમારા રિઝલ્ટમાં ફેર પડશે, બરાબર. છતું કરવાનું ઓછું રાખવાનું કે હું નહોતો આવ્યો મારે આ શીખવાનું રહી ગયું છે, ઇટ્સ ઓકે, એ વસ્તુ નહીં રાખવાની. તમારે વાંચવાનું, તમે નહોતા આવ્યા એટલે, બરાબર. જોવાનું કે ભાઈ નથી આવડતું, તમારી પોતાની ફરજ બને છે. કોઈ તમને સામેથી એવું નથી પૂછતા, બરાબર, ચલાવી બેઠા નથી આવડતું શીખડાવું, એવું નથી. તમારી થોડી પોતાના પ્રત્યેની પણ ફરજ હોય કે તમને નથી આવડતું તો તમે જે તે આપણા ફેકલ્ટી મેમ્બરો છે, એક મેડમ છે, એક સર છે, પૂછું, બરાબર. એમને પૂછીને જે તે વસ્તુ જલ્દીથી શોર્ટ કરો, નહીં કે એક્ઝામ ઉપર લાઈન લગાવો. એક્ઝામ ઉપર લાઈન લાગે એ વસ્તુ ખોટી. એની કરતાં રૂટીન ડેઝની અંદર જે તમને ફોલોઅપ ને બધું મળે છે એની અંદર જ તમારે તમારા પ્રશ્નનું સમાધાન કરી દેવું, ઠીક છે? સમજમાં આવી વાત? એમના નહીં રહેવાનું કે મને આવડે છે આમ તેમ. આવું એટલા માટે કહું છું તો પછી એવું ન થાય કે એક્ઝામમાં ઓછા માર્ક્સ આવે અને એનાથી તમને એડિશનલ હોમવર્ક ને ઠપકો મળે
અને તમે પછી એમ કહો સર હું નહોતો આવ્યો ને મારે વાંચવાનું રહી ગયું હતું ને મને કોઈ સમજાયું નહીં ને એવા બધા ઇસ્યુ બાકી ન રહે. બોલવાવાળો તો બોલશે કે સર હું નહોતો આવ્યો મારે સમજવાનું બાકી હતું, એટલા માટે હું તમને બધી ઓપોર્ચ્યુનિટી આપું છું. બરાબર? તમારા હાથમાં છે તમારે કેટલું તૈયાર થવું અહીંયા રહીને. અહીંયાથી બધી જ ફેસિલિટી અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. કે નથી આવડતું એક વ્યક્તિ આગળ જાઓ ત્યાંય ખબર ન પડી, બીજા વ્યક્તિ આગળ જાઓ ત્યાંય ખબર ન પડી, તો મેઇન જે સબ્જેક્ટ ટીચર આવે છે એને પૂછો. બરાબર? 3 વારમાં તો ખબર પડી જવાની છે બેઝિક. બરાબર? સારું એ તમારું